ઊંધા પહેર્યા છે પ્લાસ્ટિક નીચે રાખો લો બાબુ ઉપર પડી દો આમ પાડ હા ચાલો આવો આબા રાખી દેજો હવે દેખાશે લાવ બર્થડે મારું ઠાકો પર મારજો લઈ લો ઉભા રહેજો હું લઈ લો હે મોજાથી કરજો ભલે લઈ લો અરે તું યાદ ભાઈ હા ઓય બસ ભાઈ હા તમે આઈ રહ્યો છો ચલે હું આ બાજુથી લાકડી રાખું ભાઈ આમની લાકડી રાખું આ બાજુ ના આવે ના રે ના આ બાજુ ના આવે એટલે આપણે આજે સ્નેક રેસ્ક્યુ કરવા આવ્યા છીએ લાકડાના પીઠામાં અને સ્નેક છે ઇન્ડિયન રસલ વાઇપર હાઈલી વેનમસ સ્નેક તમે જોઈ શકો છો આ છે રસલ વાઇપર સ્નેક જેને આપણે રેસ્ક્યુ કરી જંગલમાં રિલીઝ કરીશું હા કોથરી ભાઈ લઈ દો ને જુગરો ભાઈ કોથરી લેતો ઓય આ લાકડાની આયા છે મીઠા આયા જ બેઠા લો અલજી ભાઈ હા આજો તમે કોથરી લઈ આવો ને હેડો બરો ભાઈ અબા જતો રહેશે ખોટું પડશે કોથરી લઈ આવો કોથરી લઈ આવો જલ્દી અરે યાર તું આ ઘડે લાલા બરો લાલા એમને કીધું અહીં પડી છે એટલે હું કેવું હા વિડિયો ઉતારજે લાલા કોથરી આવી હવે કેમ કરશું બીજો ભાઈ બોલાવો પડશે આડો લે આ છે રસલ વાઇપર સ્નેક તમે જોઈ શકો છો લાકડાના લીધે તે ખાસ દેખાતો નથી રસલ વાઇપર સ્નેક હાઈલી વેનમસ જેના કરડવાથી શરીરમાં કોમળ લાગી જાય છે અને જે જગ્યાએ કરડે તે જગ્યાએ ગેંગ્રીન થઈ જાય છે બહુ ખરાબ રીતે ઝૂમ કરું કે ચાલશે ના ચાલશે સેટે આખો આવું છું હું હા પેલી આવે છે ને હોવે આજે આપણે એક સ્નેક રેસ્ક્યુ કર્યો છે જેનું નામ છે રસલ વાઇપર તેને ગુજરાતીમાં ચિત્રો કહેવામાં આવે છે અને તેમાં હિમોટોક્સિક નામનું ઝેર રહેલું હોય છે જેના કરડવાથી આ સાપના કરડવાથી માણસને ખૂબ ગંભીર પ્રકારે ગેંગ્રીન થઈ જાય છે અને માણસનું મૃત્યુ થાય છે તો આપણે તેને લેટ કર્યા વગર રિલીઝ કરીશું આવી જશ છોડી દો જોતો કર દો બંધ